नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। 552મો પરંપરાગત ભવ્ય અમૃત મહોત્સવ સંઘ મેળો 2026 અર્થે શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે મીટિંગ યોજાઈ। શ્રી કલ્કી મહાપ્રભુજીની અસીમ કૃપા તેમજ સદ્ગુરુ શ્રી હંસ તેજજી મહારાજની પ્રેરણાથી હિન્દુ નવું વર્ષ ચૈત્ર સુદ બીજ તારીખ 19-20 માર્ચ 2026ના શુભ દિને પરંપરાગત અમૃત મહોત્સવ સંઘ મેળાનું ભવ્ય આયોજન માટેની મીટિંગ તારીખ 1-3-2026 રવિવારના રોજ સવારે 9:30 કલાકે શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ વિષ્ણુ ભવન બીજો માળ મીટિંગ હોલ ખાતે પરમ પૂજ્ય જગદગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના આશીર્વાદથી તેમજ સર્વે ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં યોજાઈ ગઈ, જેમાં સર્વેએ ચા નાસ્તા બાદ મીટિંગની શરૂઆત કરેલ। વિવિધ વિભાગના આગેવાનોમાં ખૂબ જ મોટી સંખ્યામાં વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો મીટિંગમાં હાજર રહ્યા હતા અને આવનાર 552મો અમૃત મહોત્સવ સંઘ મેળો કેવી રીતે ભવ્યાતિ ભવ્ય આયોજન થઈ શકે તે અંગે સર્વેના મંતવ્યો સાથે ચર્ચા વિચારણા સાથે આયોજનો કરવામાં આવ્યા હતા। સર્વે સ્વયંસેવકોના સાહસ સહકાર સાથે પાવન પ્રસંગને ભવ્ય બનાવવા અર્થે ચર્ચાઓ થઈ હતી। આ મીડિયા લેવલે પણ જીપીએમસી ન્યૂઝ દ્વારા એકલા સતપંથ સમાજ નહીં પરંતુ દેશ વિદેશમાં વસતા દરેક હિન્દુ સમાજ આ ભવ્ય કાર્યક્રમ વિશે જાણી નિહાળી શકે એ માટે પરોક્ષ રીતે સાહસ સહકાર આપવા જણાવ્યું હતું। મીટિંગ બાદ સર્વે ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા। રિપોર્ટર ચેતન ભગત, મેનેજર તીર્થધામ પ્રેરણાપીઠ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। Thank you.